નમસ્કાર મિત્રો. એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં તમારું ઓરિજિનલ એલસી, જાતિનો દાખલો, આવા પછી તમારી માર્કશીટ 10માની હોય, 9માની હોય, જે બી માર્કશીટના આધારે તમને એડમિશન કન્ફર્મ કરાવવા મળ્યું હોય એ માર્કશીટ, પછી તમારે જે આધાર કાર્ડ છે, ટ્રાયલ સર્ટી છે, 10માનું હોય તો ટ્રાયલ સર્ટી, 9માનું 8માનું હોય તો એ જે બી ડોક્યુમેન્ટ હાજરમાં હોય તે, અને એના પછી તમારે ઓનલાઈન 600 રૂપિયા ભરવાના થતા હોય. જનરલ કાસ્ટ હોય, ઓબીસી કાસ્ટ હોય, એમના બોಯ್સને, મેલને, બરાબર. તો 600 રૂપિયા ઓનલાઈન ભરવાના હોય તો એનો સપોર્ટેડ મોબાઈલ જોઈશે. 250 રૂપિયા ઓફલાઈન ડિપોઝિટ આપવાની, કેશ, રોકડા. તો એ દરેકને લાગુ પડે છે, તો એ પણ સાથે લઈને આવવું. અને આની છેલ્લી તારીખ છે 11, તો 11 તારીખ પહેલાં એટલે કે સોમવાર સુધીમાં, અથવા તો સોમવારે, બરાબર, અથવા તો આજે ઓરિજિનલ ડોક્યુમેન્ટની સાથે એનો ઝેરોક્સ કોપી સાથે લઈ અને આઈટીઆઈ ડીસા એડમિશન કન્ફર્મ કરાવવાનું. જે લોકોએ કન્સેન્ટ આપ્યા હતા, એટલે કે ભાઈ બીજા ટ્રેડમાંથી પહેલાં મળ્યું હોય અને પછી કન્સેન્ટ આપીને ટ્રેડ ટ્રાન્સફર કર્યું હોય, એમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફરીથી લાવવાની જરૂર રહેતી નથી, કે ઝેરોક્સ સેટ પણ લાવવાની જરૂર રહેતી નથી. એમને ફક્ત ફરીથી એડમિશન કન્ફર્મ કરાવવા આપવું પડશે, કારણ કે એમનું ટ્રેડ ચેન્જ થયું છે અને નવી એનું એડમિશનનો ઓર્ડર અને એડમિશનની જે સીએમડી રિસિપ્ટ ફરીથી કઢાવવાની રહેશે. એ સિવાય તમારે એડમિશન કન્ફર્મ થશે નહીં, તમારું એડમિશન રદ થઈ જશે જો તમારું ટ્રેડ ટ્રાન્સફર થયો છે તો. બાકી જો એનો એ ટ્રેડ રહ્યો છે તો તમારે કંઈ કરવાની રહેતું નથી. ધન્યવાદ.